થોડા દિવસ પહેલા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું. આપણે બધા જાણીએ છીએ, ઘણા લોકો ગેરસમજ ફેલાવવા માટે વાતો કરે છે. થરાદ જિલ્લો બને એમાં અમે રાજી છીએ, અમને એની સામે કંઈ વાંધો નથી. પણ સમાજની અંદર ગેરસમજ ફેલાવવા માટે આ વાત કરવામાં આવે છે. તો થરાદ જિલ્લો બને તો ભલે બને, અમે બધા ખુશ છીએ. પરંતુ ધાનેરા તાલુકાના તમામ વર્ગના લોકો, તમામ જાતિના લોકો, એ બધાની જે કંઈ લાગણી છે, માગણી છે, એને સ્થાનિક નેતાગીરી અને જે સરકારમાં બેઠા છે એવી નેતાગીરી, એમણે ધાનેરાની પ્રજાના અવાજને સાંભળ્યો નથી અને એક તરફી નિર્ણય લીધો છે, જે અમને કોઈને મંજૂર નથી, કોઈ જાતિને મંજૂર નથી. ધાનેરાના તમામ તાણાવાળા પાલનપુર સાથે જોડાયેલા છે. ત્યાં એક માણસ દવાખાને ગયો હોય તો એનો છોકરો ભણતો હોય તો એને મળી આવે, જિલ્લા પંચાયતનું કામ હોય તો એ કરી આવે, અને એને અહીંયાથી જવામાં જ્યારે પણ જવું હોય ત્યારે 24 કલાક વાહન વ્યવહાર મળી શકે છે. થરાદ માટે આજે અહીંયાથી જવું હોય તો કોઈ સાધન મળતું નથી. એટલું જ નહીં, પણ થરાદ ધાનેરાવાળાને 100 કિલોમીટર દૂર પડે જિલ્લા મથક તરીકે. જો આપણે અહીંયા જઈએ તો ક્યાં બાપલા અને ક્યાં વાછોલ, ક્યાં રવિ. તો આ રીતે આખો વિચાર કરતા હું સ્પષ્ટ રીતે કહું છું કે અમારી બધાની લાગણી ને માગણી જે છે એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ. કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતનો મતભેદ, કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે. તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે, કાલે તમારે સમાજની જરૂર પડશે. સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે. તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા. આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે. બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે. કહેતા બહુ દુઃખ થાય છે. આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું, અને તમામ જાતના, તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું. અમને ધાનેરા હિતરક્ષક સમિતિને અને જે ભાઈ શ્રી માવજીભાઈ, ભાઈ શ્રી નથાભાઈ, આ બાજુ બળવંતભાઈ, દામરાજી અને તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો, એ બધાની અમારી માગણી ને લાગણી છે. અમારે કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ. માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સાથ સહકારની અમારે જરૂર છે. પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે. શું બોલ્યા છે, કેવું બોલ્યા છે, મેં સાંભળ્યું છે. મહેરબાની કરીને તમારું એવું હલકું રાજકારણ જે સમાજને નુકસાન કરે છે, દુઃખ પહોંચાડે છે, એવું રાજકારણ કરશો નહીં. કાલે મરી જવું છે. કાલે તમે, મેં તો મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર, અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે. આ અમરપટ્ટો લખાવીને કોઈ આયા નથી. અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો, એવી રીતે જીવન જીવો. બાકી તો હવે ભાઈ હવના કરમ ભોગવવાના છે. અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો. તો મહેરબાની કરીને તમામ વર્ગના લોકો, તમામ પત્રકાર મિત્રો, તમામ સરપંચશ્રીઓ, તમામ મંડળીઓના જે કોઈ સંચાલકો છે તેઓએ આ જે કંઈ પ્રોગ્રામ આપવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ,
એની અંદર મોટી સંખ્યામાં હાજર રહો અને આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે બધા સક્રિય રહો. કોઈની તાકાત નથી, ડરવાની કોઈને જરૂર નથી, કોઈએ ગુલામ નથી બનાયા. અને હું તો કોઈ સમાજને પણ કહું છું, કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે. પેલા માણસને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કપડી પહેરીને રૂપાળા નસલ આવીને ભાષણ કરતા હોય ને એમનું તો કઈ નહીં જાય, પણ સમાજને નુકસાન થશે. એટલે સમાજે કહેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો અને તમે અમારી સાથે રહો. મહેરબાની કરો આ વાત. એક તરફ પૂર્વ મંત્રી અને ભાજપના કેટલા આગેવાનો જે છે તે રજૂઆત કરી રહ્યા છે સરકારમાં કે અમારે થરાદમાં જવું છે, તો બીજી તરફ બનાસકાંઠામાં જવા માટે થરાદમાં કોઈને જવું નથી, પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર જાગ ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે, એ લોકો આ બધું કરે છે. આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ. હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો. તમે શું જમીન આવ્યા છો ને માઈ પર ઉભા થાવ એટલે પેટમાં દેખાય છે તમારા. બોલો ન તોય ખબર પડી જાય. પ્રજા એટલી જાગૃત થઈ ગઈ. મીડિયાનો જમાનો છે. મહેરબાની કરીને આવી ડફોળ બનાવવાની વાતો કોઈ ન કરે અને કરશે તો એના ફળ એ ભોગવશે.